માતાજી ધનરાજભાઈ, જય માતાજી. આપનો ફોન હતો? જી જી સાહેબ. જી બોલો. ભૂતપૂર એક્સિડન્ટ થયો હતો સાહેબ. ભુજ પર? હા. ઓહો, ગંભીર ઘટના કહેવાય. કોઈને ઈજા હા, નથી થઈ ને જાજી? 3 ઈજા થઈ છે ઓહો. અને 2 જણાને વધારે ઈજા થઈ છે. જી જી. ઓ, ગંભીર નથી ને કોઈ? એમાં ચિંતાનો વિષય નથી ને? ચિંતાનો વિષય તો નથી. ચિંતા તાત્કાલિક આપણે અહીંયા આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહિપતસિંહને ફોન કર્યો એટલે તાત્કાલિક લગભગ 10 મિનિટમાં એ લોકો હાજર થઈ ગયા હતા. જી. 108 ને ફોન કરી અને 108 ને બોલાવી લીધી અને 2-3 ને ગંભીર ઈજા હતી એટલે પોતાની ગાડી મોકલી દીધી. જી. મહિપતસિંહ બાપુએ? હા, મહિપતસિંહ આપણે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને ફોન કર્યો એટલે 2 જણાને પોતાને હોસ્પિટલ માટે ગાડીને મોકલાવી દીધી હતી અને 1 જણાને ઓછી ઈજા હતી એટલે એને 108માં મોકલાવી દીધો. જી. ક્યાંના કોઈ એક્સિડન્ટ ક્યાંના હતા ઈજાગ્રસ્ત એ કાંઈ ખબર પડી છે? બહારના હિન્દી ભાષી હતા અને એક ટ્રક હતી ને ટ્રકમાં આવતા હતા બધા અને પુલિયામાં સામે કોઈ વ્યક્તિ હતો નહીં, પુલિયામાં ઠોકી અને પુલિયામાં એ ટ્રક ઉછળી ગઈ. ઓહો, ટ્રક ઉછળી ગઈ, આખી પલટી મારી ગઈ? હા, પલટી મારી ગઈ. હા, પછી? હા, પછી અમે લોકો અહીંયા આસપાસમાં હતા એટલે દોડીને જોવા ગયા એટલે એમાં કાચ તોડીને માણસોને બધાને કાઢ્યા. 3 માણસો હતા એમાં એની અંદર. જી જી. એમાં ડ્રાઈવર દારૂ પીધેલો કે એવું કઈ નતું ને? કે એવું કઈ? ના, બિલકુલ દારૂ પીધેલો નહોતો. પણ એવું હતું કે ટર્નિંગ ઉપર પોતે જોયું નહીં ડિવાઈડરને અને ડિવાઈડરમાં ઠોકી દીધી. જી જી. તો તમારી નજર પડી? હા, અમારી નજર પડી એટલે અમે તાત્કાલિક ત્યાં ગયા, તાત્કાલિક જોયું તો અમે મહિપતસિંહ જાડેજાને ફોન કર્યો એટલે એ મહિપતસિંહ જાડેજા ગાડી લઈને આવી ગયા અને એમાં 2 થોડા ઈજાગ્રસ્ત વધારે હતા એટલે એ પોતાની ગાડી મોકલી દીધી અને પછી 108 ને ફોન કર્યો અને પછી ડ્રાયલને પાછળથી કાઢ્યો એટલે ડ્રાયલને પોતે 108માં લઈ ગયા. જી. મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા તાત્કાલિક પહોંચી આવ્યા? હા, તાત્કાલિક પહોંચી આવ્યા. જી. ખરેખર આવા સમયે તાત્કાલિક રાજકીય નેતાઓ કે ગમે તે સામાજિક આગેવાનો કે કોઈ પણ હોય તાત્કાલિક સેવામાં મદદરૂપ બનતા હોય તો ખરેખર આ એક સારા સમાચાર કહેવાય. નકા આજે આપણે જોતા હોઈએ છીએ આપણે ઘણાને ફોન કરીએ, ફોન ઉપાડવાની પણ તસ્દી ન લેતા હોય. તો ખરેખર તમારા ભુજપુર ગામના મહિપતસિંહ બાપુ હાલમાં મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ છે અને સારી કામગીરી કરી રહ્યા છે. હું જોતો હોઉં છું અવારનવાર. આવી ખરેખર કામગીરીની દરેક રાજકીય પક્ષના નેતાઓએ છે તે નોંધ લેવી જોઈએ અને પ્રેરણા લેવી જોઈએ. ખરેખર ધન્યવાદ છે મહિપતસિંહ બાપુને. તો ધનરાજભાઈ ગઢવી, આપનો ફોન કરવા બદલ આભાર. અને તમે જે જાગૃતિ બતાવી છે, આજે એક્સિડન્ટ કે અકસ્માત કે કાંઈ થતો હોય છે તો લોકો શું છે એને નજરઅંદાજ નથી કરતા. પણ હવે તો કાયદો પણ આવી ગયો છે કે કોઈ પણ એક્સિડન્ટમાં આપણે મદદરૂપ બનીએ તો એમાં કોઈ પણ છે તે ગુનો નથી બનતો. નતા પહેલા એક સમય હતો કે એક્સિડન્ટ થયો હોય અને મદદરૂપ થાય તો એને પણ છે તે પૂછપરછ કરવામાં આવે. પણ હવે એટલો બધો છે તે નથી રહ્યો. જે મદદરૂપ થાય છે એને છે તે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે, એને છે તે નોંધ લેવામાં આવતી હોય છે. તો ધનરાજભાઈ, આપનો કચ્છ ભૂમિ ચેનલ સાથે વાત કરવા બદલ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.